જય શ્રી કૃષ્ણ. આજે આપણે નાની છોકરીનું 10 થી 12 વર્ષની છોકરી છે એના આપણે ચપટીવાળી ચણિયાચોળી ફટાફટ થાય હું તમને એનું કટિંગ તમને આપું અને પછી નેક્સ્ટ પાર્ટમાં એમ કે વિડીયો મોટી ન થઈ જાય એટલે નેક્સ્ટ પાર્ટમાં જો એની લંબાઈ છે 35 છે એટલે આપણે એમાં 2 ઇંચ આપણે બાદ કરવાનું છે. 2 ઇંચ ઉપર નેફા આપું બાદ કરીને આપણે જો આ લંબાઈ લીધી છે 33નું માપ લઈને પછી આપણે અહીંયાથી આને કટ કરી દેવાનું છે 2 મીટર કાપડમાં. જો હવે આને 4 ફોલ્ડ કરી દેવાનું એકદમ સરસ 4 ફોલ્ડ કરીને એકદમ સરસ જો આ 4 ફોલ્ડ કરી દેવાનું પછી અહીંયાથી આપણે આને કટ કરી દેવાનું. જો આનું હે ને લોંગ બ્લાઉઝ કરવાનું છે. જો આ થઈ ગયું આ કટ એકદમ ઇઝી છે. ચપટીવાળી આખું આપણે અહીંયાથી ચપટી લઈને નાની આખી 2 મીટરમાં ઘેરદાર અહીંયાથી જો 2 મીટરમાં એકદમ ઘેરવાળું અને એકદમ સરસ ચણિયાચોળી થઈ જાય છોકરીનું. જો આટલું મસ્ત જો આ 2 મીટર કાપડમાં કટિંગ કરી દીધું છે. હવે બ્લાઉઝનું કટિંગ બ્લાઉઝ લોંગ રાખવાનું છે. જો આ બ્લાઉઝ આમાં લોંગ રાખવાનું છે અને ફુગ્ગી સ્લીવનું કરવાનું છે એટલે મસ્ત હમણાં જો હું તમને બતાવું કેવી રીતના એ કટિંગ આવશે. આખું પેક સરસ આપણે બધું માપ લેતા જવાનું. જો આમાં શોલ્ડરનું માપ લેવાનું છે. બ્લાઉઝમાંથી જ હું તમને બતાવી દઉં હું 10નું છે ને આપણે આ મોટું માપ લેવાનું છે. આપણે એકદમ પેક અને એકદમ સરસ કરવાનું છે. જોઈને પાછળથી ગળું એટલું નહીં જોઈએ એટલે 6નું આપણે શોલ્ડર લેવાનું અને આર મોટ લેવાનું છે 5.5 અને એમાં ચેસ્ટ આના કરતાં આપણે મોટી કરવાની છે એટલે છાતીનું માપ આપણે જોઈ લઈએ કેટલું છે 13 એટલે આપણે 14 કરવાનું છે ને 7.5નું લીધું અને અડધું ઇંચ અંદર લઈને અહીંયાથી ક્રોસ કરવાનું. અડધું ઇંચ મેં અંદર લીધું છે પછી આ ક્રોસ કર્યું છે અહીંથી અને લંબાઈ છે 15 પછી 2 ઇંચ વધારાનું અહીંયા નીચે આવી રીતના 7.5 અને 2 ઇંચ વધારાનું અને આગળના ભાગમાં છે 1 ઇંચ લઈને આમ ગોલ શેપ આપી દેવાનું આર્મહોલ્ટમાં. જો 1 ઇંચ આમાંથી અને ખંભો છે 4, આગળનું ગળું છે 3નું 2.5નું અને પછી આગળનું ગળું આવશે 5.5. નાની છોકરીનું છે એટલે 5.5 બાકી તો ફિક્સ આવે ગોલ 6નું ફિક્સ હોય પર આ નાની છોકરીનું છે ને એટલે 5.5 અને આપણે અહીંયા પ્રિન્સેસને સીધું ટક્સ જ લેવાનું છે. એક આમ સીધું ટક્સ લઈ લેવાનું છે. હવે આ જ માપ આપણે આ બાજુ રાખીને કરી દેવાનું છે. એકદમ હેલું અને એકદમ ઇઝી છે. નાની છોકરીનું ચીપટીવાળી ચણિયાચોળી અને એકદમ શોર્ટમાં આપણે હવે આ જ માપ આપણે આ બાજુ રાખવાનું છે આગળના ભાગમાં. અને અહીંયાથી આપણે અડધું ઇંચ ઊંચું કરશું 1.5 ઇંચ ઊંચું. પાછળનું ભાગ થઈ ગયું અને આગળનું ભાગ. હવે જે કપડું વધશે એમાં આપણે ફુગ્ગી સ્લીવ કરવાની છે. ફુગ્ગી સ્લીવ હું તમને પિંક કાપડમાં કટિંગ કરીને બતાવીશ. એમાં પિંક એની આખી સ્ટિચિંગની વિડીયો અને એ 2 પાર્ટમાં
થઈ ગયું ચણિયા ચોળીનું ઉપરનું ને આનું કટિંગ. હવે આમાં આપણે ફુગ્ગી સ્લીવ કરવાની કટિંગ. આપણે ઓછામાં ઓછા કાપડમાં આપણે આ છોકરીનું સીવીને દેવાનું છે. હાવ 1.5 મીટર 2 મીટર એ નથી, આખું 1.5 મીટર જ કાપડ છે. એમાં જ આપણે એને કરી દેવાનું છે. એમાં એને પેટર્ન એ કરી દેવું છે સ્લીવમાં ઓછા કાપડમાં જ, અને સીવીને આખું દેવાનું છે સરસ રીતે. આ જો મેં આ બ્લાઉઝ કરી દીધું છે. આ બ્લાઉઝ જો મેં કટિંગ કર્યું છે ને, આ બ્લાઉઝ જો સિવાઈ ગયું છે. આ બ્લાઉઝ સિવાઈ ગયું છે. બ્લાઉઝ એકદમ સિમ્પલ જ છે. આમાં આમાં મેં ગળું પલટાવીને સ્લીવ ફુગ્ગી સ્લીવ કરી છે. જો આ ફુગ્ગી સ્લીવ. હવે આપણે ચણિયાની કલીવાળું ચણિયા, ચીપટીવાળું ચણિયા કેવી રીતના કરવાનું છે એ આપણે જો કટિંગ કર્યું છે. આમાં હવે કેવી રીતના કરવાનું છે ને, જો 1.5 મીટર કાપડમાં આપણે જે ઉપરથી વધ્યું આમાં નેફોય કરી લેવાનું છે એકદમ ઘેરવાળું સરસ. અને પછી હવે સૌથી પહેલાં આપણે આમાં નીચે છે ને આને ફોલ્ડ કરી દેવાનું છે. તમને જો આ પટ્ટી, હું આ સમોસા લેસ પટ્ટી છે. આ જો આ સમોસા લેસ પટ્ટી છે. આ લેસ પટ્ટી હું નીચે આમાં મૂકવાનું છે કોરમાં, એટલે એ કોર સારી લાગે. જો આવી રીતના આમ કોરમાં સમોસા લેસ પટ્ટી મૂકી દેવાની, એટલે જો આ સમોસા લેસ પટ્ટી આવી રીતના કોરમાં. આ જો જો હવે આપણે એમાં મેન ચાલુ કરવાનું છે. આ ચપટી લેવાનું. જો હવે આપણે આમાંથી અહીંયાથી ચપટી લેવાનું છે. આમાં કેવી રીતના ચપટી લઈને, જો હવે આમાં ચપટી લેવાનું છે. હવે આપણે આમ લઈને અહીંયાથી જો મોટી ચપટી આવી રીતના મૂકવાની. હા, ને બીજી આવી રીતના જ આના ઉપર આવી રીતના જો, પછી આના જ આવી જ રીતના એના બાજુમાં ત્રીજી આવી. આખામાં આવી રીતના જો આમ ઝીણી ઝીણી ચપટી એકદમ એક સરખી જ લેવાની, એટલે સરસ લાગે. જો આખામાં હવે આપણે આ 1.5 મીટર કાપડ છે. 1.5 મીટરના કાપડમાં આખામાં આવી રીતના આખી આપણે ચપટી કરી લેવાનું. આ જો મેં આખી ચપટી કમ્પ્લીટ કરી લીધી છે. આ જો બધી આવી રીતના આમ ચપટી લઈ લીધી છે. હવે આપણે આમાં ઉપર નેફો પહેલાં અસ્તર એનું કાપવાનું માપથી. હવે આ કમરના માપથી અસ્તર કાપીને પછી છે ને આપણે એમાં ઓલું લાસ્ટિક લગાડવાનું, કેમ કે નાની છોકરીને છે ને એટલે નારાવાળું નથી. આપણે જો આખું હવે આ માપથી આપણે આમાં ઓલું અસ્તરની કટિંગ કરવાનું. આ જો મેં આને 4 ફોલ્ટમાં આનું લંબાઈનું માપ લઈ લીધું છે. લંબાઈ છે એની 32ની અને 34ની લંબાઈ છે. આપણે 1 થી 1.5 ઇંચ ઓછું એનું લંબાઈનું માપ રાખવાનું. 1 થી 1.5 ઇંચ ઓછું રાખીને એટલે એમાં હે ને 32ની આપણે લેન્થ લેવાની. આ જો મેં 32ની લેન્થ લઈ લીધી છે. આવી રીતના જો 32ની આખી આમ અહીંયાથી લેન્થ લઈને પછી આને 4 ફોલ્ટમાં અહીંયાથી આવી રીતના 4 ફોલ્ટમાં આને ફોલ્ડ કર્યું છે. 4 ફોલ્ટમાં કરીને અહીંયાથી જો આમાં કમરનું માપ લઈને કમરના ચોથા ભાગનું લઈને અહીંયાથી જો, અને અહીંથી આપણે અહીંયાથી ડાયરેક્ટ સ્કેલથી આમ ઉરેબમાં શેપ આપી દીધું છે. ઉરેબમાં એ લાઇનનું શેપ આપી દીધું. હવે આપણે આને કટ કરીને પહેલાં એને અસ્તર જોઈન્ટ કરવાનું.
આ જો મેં આમાં અસ્તર જોઈન્ટ કરી દીધું જે મેં હમણાં કટિંગ કર્યું હતું ને એ તમને હમણાં પહેલાં બતાવ્યું હતું કટિંગમાં. એ કટિંગ કરેલું મેં અહીંયા આમાં જોઈન્ટ કરી દીધું છે. જો આ સાંધો બે જોઈન્ટ કરીને આમાં જોઈન્ટ કરી દીધું છે. પછી આ 4 ઇંચનો નેફો છે, 4 ઇંચનો. અહીંયા પાછળથી જો આ પાછળથી આપણે મૂકવાનું, આ પાછળથી મેં મૂક્યું છે. અને આગળના બાજુમાં જો આ આગળના બાજુમાં આપણે અહીંયાથી આવી રીતના આને આમ ડબલ ફોલ્ડ કરીને અહીંયાથી આમ ફોલ્ડ કરીને એમાં આને આવી રીતના અહીંયા પલટાવી દેવાનું, આવી રીતના આમ. પછી લાસ્ટિક નાખી દેવાનું. જો આવી રીતના આમ કરીને આ જો હંચામાં આવી રીતના આમ કરીને એમાં પછી આપણે લેસ પટ્ટી મૂકવી હોય ને તો લેસ પટ્ટી મૂકી દઈએ. જો આ લેસ પટ્ટી આને આવી રીતના આમ ગોઠવીને અને પછી આને આવી રીતના આમ સિલાઈ મારતું જવાનું નેફામાં. અને પાછળથી નીચેથી અસ્તર ખેંચતું જવાનું એટલે નીચે ખોલા ન પડે, નીચે હે ને ખોલા ન પડે એટલે આવી રીતના આમ ખેંચતું જવાનું. જો હવે આપણે એને ઊંધું કરી લેવાનું. ઊંધું કરીને અને પછી જો આ પાછળ હે ને સંકેલીને ઊંધું કરીને પછી આને આ બેને આમ જોઈન્ટ કરવાનું. અને આને આ એક કાપડને એક સિલાઈ મારવાની અને બીજી કાપડને બીજી સિલાઈ મારવાની, એટલે બે છે ને એક સરખું ન રહીએ. જો પહેલાં એક આમાં આપણે જોઈન્ટ કર્યું છે ને આમાં પહેલાં સિલાઈ મારવાની. જો આમાં પહેલાં એક સિલાઈ મારવાની, પછી એક સિલાઈ અસ્તરમાં મારવાની અલગ અલગ. જો સીધી એક સિલાઈ. જો હવે એ આપણે આખું સિલાઈ થઈ ગઈ છે. હવે જો અસ્તરમાં એવી રીતના જ આમાં હવે આને નેફાને અંદર મોઢું રાખીને, કેમ કે આપણે આમાં લાસ્ટિક નાખવાનું છે, પછી આવી રીતના આને આમ જો સીધી સિલાઈ. અને હવે આ અસ્તરમાં આવી રીતના એનું અંદર મોઢું અંદરના સાઈડમાં આપણે અંદર કરી દેવાય. જો પછી આમ સીધી અસ્તરમાં સિલાઈ. જો આખી આવી રીતના પાછી અસ્તરમાં આ બાજુ ખૂણામાં વધારે સિલાઈ મારવાની. જો આખું અહીંયાથી ચપટી લઈને જો આખું આમ સરસ આખું જો આખું ચણિયા ચીપટીવાળા 1.5 મીટરમાં આપણે આખું અહીંયા નીચે આપણે આવી સમોસા લેસ પટ્ટી મૂકી છે. અને આખું આ ઘેરવાળું ફૂલ ઘેર છે. આમાં જો ફૂલ ઘેરવાળું આપણે આખું સમોસા લેસ પટ્ટી લગાડીને અને આખું ચપટીવાળી અને એકદમ ઇઝી રીતથી સીવી દીધું. મારી વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. તમને શું નવું ટૉપિક ઉપર શીખવું છે કે જો હજી મારે ચણિયા ચોળીના હું અલગ અલગ વિડીયો તમને અપલોડ કરીશ. મારી વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ.